કર્યો છે. આપણો શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વધામ ગમન કર્યું. પ્રારંભ ક્યાંથી થયો? કે પ્રભુએ જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે અંત સમય ઉદ્ધવ પંડિત પ્રભુના શરણ સુધી પહોંચ્યા હતા. ઉદ્ધવ ના આંખમાં અશ્રુ ભરાણા અને અશ્રુ સાથે ઓહો ઉદ્ધવ પંડિત માથા પછાડે છે. પ્રભુ તમારી પ્રભુ તમારા વગર અમે જીવી નહીં શકીએ, અમને તમારી સાથે લઈ જાઓ. ધ્યાન દેના, અંત સમય છે, અંતિમ પડાવ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની જીવન લીલાનો. અને એ સમયે ઉદ્ધવ ને પ્રભુએ જ્ઞાન આપ્યું છે. ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ તારે શોક કરવાની જરૂર નથી, તારા જેવા જ્ઞાનીઓની તો આ સંસારને જરૂર છે. મારી આજ્ઞા છે કે મારા નામનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. પણ પ્રભુ હું આપના વગર કેમ જીવી શકું? મને કોઈ આધાર આપો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની ચરણ પાદુકા ઉદ્ધવ પંડિતને અર્પણ કરી છે. કથા તો આવી છે. પણ જ્યારે આજ્ઞા કરી અને એ આજ્ઞા કર્યા બાદ આજ ભગવાન દ્વારકાધીશ બોલે છે કે હે ઉદ્ધવ, માર્ગમાં ક્યાંય વિદુર કાકા મળે તો એને કહેજો કે ભગવાન દ્વારકાધીશે એને અંત સમયે અવશ્ય યાદ કર્યા છે. પ્રભુએ એને યાદ કર્યા છે. એને કહેજો કે અંત સમયે એમના ઠાકોરે એમને યાદ કર્યા છે. કહેજો. ઓહો, આ શબ્દને ગ્રહણ કરી અને ઉદ્ધવ નીકળ્યા છે. અને એ જ ઉદ્ધવ પંડિતનો આજ વિદુરજી સાથે ભેટો થાય છે. સાહેબ, બંને સંતની આજ મુલાકાત થઈ છે. અને આપણું શાસ્ત્ર કહે છે જ્યારે સંત સાથે સંતની મુલાકાત થઈ ને એટલે શું થાય? પેલા પ્રણામ થાય અને પ્રણામ કરે બે હાથ જોડી. અને એટલાથી સંતુષ્ટિ ન થઈ ને એટલે પછી બંને એ ભક્ત ભેટી પડે. ચાર મિલે 64 ખીલે. બંને પક્ષે નમન થાય એટલે ચાર હાથ, બે હાથ આમના અને બે હાથ સામે વાળાના. 64 ખીલે. મહાપુરુષો સમજાવે છે 64 યાની આ 64 શું છે? 32 દાંત આમના, 32 દાંત સામે વાળાના, 32 દુ 64. એટલે મુખમાં સ્મિત આવે અને સ્મિત આવતાની સાથે 64 ખીલે. અને 20 રહે કરજોડ. 10 આંગળા આમના, 10 આંગળા સામે વાળાના, 20 રહે કરજોડ. અને આટલાથી પણ સંતુષ્ટિ ન થાય ને પછી જ્યારે ભાવનો પ્રવાહ વધે ને,
ભાવ આવેશ વધે ને, આવેશ આવે ને ભાવરૂપી, એટલે પછી આટલાથી સંતુષ્ટિ ન થાય, પછી બંને એ ભેટી પડે. ઓહો, અને જ્યારે ભેટી પડે ને ત્યારે સંત જન સે સંત મિલે ઓર ખિલે 7 કરોડ, ખિલે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આમના ને 3.5 કરોડ રૂવાડા સામેવાળાના, 7 કરોડ રૂવાડા એ રોમાંચ એ ખડા થઈ જાય. આ મિલન છે, આ સંત મિલન છે સાહેબ, આ સાચું સંત મિલન છે. બાકી બધું બરાબર છે. આવું મિલન આજ ઉદ્ધવ અને વિદુર કાકા વચ્ચે થયું છે. મિલન થતાની સાથે જ વિદુર સજ્જડ નેત્રે ઉભા છે. સજ્જડ નેત્રે વિદુર ઉદ્ધવને પ્રશ્ન કર્યો છે, ઉદ્ધવ ભાઈ, આ તો બધું બરાબર, પણ મારો દ્વારિકાનો નાથ બરાબર તો છે ને? ઓહો, આ શબ્દ જ્યાં ઉદ્ધવ પંડિતના કાને પડ્યા, પણ ત્યાં ઉદ્ધવ એ સ્થિર બન્યા છે. ઉદ્ધવના આંખના ખૂણા ભીના છે. ઉદ્ધવ વિચાર કરે કે વિદુર કાકાને હું ક્યાં મોઢે કહું, કારણ કે વિદુર કાકાને ખબર નથી કે 14 બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ આ ધરતીમાંથી વિદાય લઈ લીધી છે. વિદુર અજાણ છે, અને આજ એ જ વિદુર કાકા આજ ઉદ્ધવને પૂછે છે કે મારો નાચ કુશળ તો છે ને, કે બરાબર તો છે ને? એ જે શબ્દ જ્યાં ઉદ્ધવના કાને પડ્યા, ઉદ્ધવ સ્થિર બન્યા છે. પગ ધરતીમાં ચોટી ગયા, આંખના ખૂણા ભીના થયા. પણ ઉદ્ધવની આ દશા વિદુર કાકાએ જોઈ એટલે તરત જ વિદુર જેવો ભક્ત આજ સંશયમાં પડ્યો છે કે ઉદ્ધવ બિન કારણ ગદગદિત ન બને. મારા આ પ્રશ્નથી ઉદ્ધવના આંખમાં અશ્રુ આવ્યા છે. નક્કી કોઈ અઘટિત ઘટના બની હોય એવું લાગે છે. ઉદ્ધવ, હું આપને પૂછું છું, મારો દ્વારિકાનો નાથ એ બરાબર તો છે ને? બધું બરાબર છે ને? ઘણો બધો સમય થઈ ગયો, હું દ્વારકા ગયો નથી. ઉદ્ધવ, હું પ્રભુની સેવામાં ઉપસ્થિત રહી શક્યો નથી. ભાઈ, આપ આમ રડો છો તો મને ઉદ્ધવ મારી ચિંતા વધી જાય છે. ઉદ્ધવ, આપ આવું ન કરો. જવાબ આપો, શું થયું? બધું બરાબર છે ને? આપ કેમ રડો છો? એ બહુ પૂછ્યું ને ત્યારે આજ ઉદ્ધવ હવે અશ્રુ સાથે રડતા રડતા ઉદ્ધવ બોલે છે, વિદુર કાકા, હે વિદુર, હું આપને શું કહું? પણ તમે જે દ્વારકાધીશની વાત કરો છો, તમે જે દ્વારકાધીશનું કહો છો, એ દ્વારકાધીશ
તમે જેમની ચિંતા કરો છો, તમે જેના કુશળ સમાચાર પૂછો છો, એ દ્વારકાધીશ, એ 14 બ્રહ્માંડનો માલિક, એ ઠાકોર વિદુર કાકા, એ તમને ને મને છોડીને હંમેશને માટે જતો રહ્યો છે. હંમેશને માટે જતો રહ્યો. ઓહો, આ શબ્દ જ્યાં વિદુરના કાને પડ્યા, આપણો ભાગવત કહે છે વિદુરને મૂર્છા આવીને ધરતી પર વિદુર ઢળી પડ્યા છે. વિદુર ઢળી પડ્યા. જાયગા ત્યારે ઉદ્ધવને કહેવું પડ્યું, કાકા આપ શોક મત કરો, જેમ તમને દુઃખ છે મને પણ દુઃખ છે, હું પણ શોકમાં છું. વિદુર કાકા, હું સત્ય કહું, હું હજી પણ એ શોકમાંથી બહાર નીકળી શક્યો નથી. મારું ચિત્ત કાકા ક્યાંય લાગતું નથી. મારું મન આજ પણ કૃષ્ણને છોડી શકતું નથી. કૃષ્ણ તો કાકા તમને ને મને છોડી અને હંમેશને માટે જતા રહ્યા, પણ મારું મન પણ, મારું ચિત્ત પણ સાથે લઈને જતા રહ્યા છે. આજ કાકા, આજ તમારી સામે ઉદ્ધવ ઊભા તો છે, પણ આ ઉદ્ધવ નિષ્પ્રાણ છે. નિષ્પ્રાણ છે. મારી અંદરનું દેવત્વ તો વિદુર કાકા જતું રહ્યું. આ તો ભગવાનની આજ્ઞા છે, એટલે આ ધરાતલ ઉપર હું રોકાણો છું, એની આજ્ઞાનું પાલન કરવા માટે. બાકી આપ જે ઉદ્ધવને ઓળખો છો ને, એ ઉદ્ધવ તો ક્યારને કૃષ્ણ સાથે જતા રહ્યા છે. આપ જે ઉદ્ધવને ઓળખો છો, જે ઉદ્ધવ પંડિતને ઓળખો છો, એ ઉદ્ધવ તો કૃષ્ણ સાથે જતા રહ્યા. હવે જે ઉદ્ધવના આપ દર્શન કરી રહ્યા છો, એ ઉદ્ધવ માત્ર ને માત્ર આજ્ઞાનું પાલન કરવા વાળો ઉદ્ધવ છે. પણ આપ શોક મત કરો. આપ કાકા, આપ ભાગ્યશાળી છો, અને એટલા માટે આપ ભાગ્યશાળી છો. સુનો કે ભગવાન નો જ્યારે અંત સમય હતો ને, ત્યારે હે વિદુર કાકા, ભગવાને તમને યાદ કર્યા હતા. ઓહો, આ શબ્દ જ્યાં વિદુરજીના કાને પડ્યા, આહા, આંખોમાંથી અશ્રુના ધોરિયા ચાલુ થયા છે. શબ્દ જ્યાં વિદુરના કાને પડ્યા, વિદુર જેવો ભક્ત આજ ધ્રુસકે સાહેબ, હું ઘણી વખત કથામાં કહ્યા કરું, આ વિદુર કેટલો ભાગ્યશાળી હશે કે 14 બ્રહ્માંડના માલિક ભગવાન દ્વારકાધીશને પોતાના અંત સમયે વિદુરને યાદ કરવા પડ્યા. સાહેબ, વિદુરને યાદ કરવા પડ્યા. આ ભક્ત કેટલો ભાગ્યશાળી હશે. આ ભક્તિની પરાકાષ્ઠા કેવડી હશે, એમની ઊંચાઈ કેવડી હશે. આહા, અને આ શબ્દ જ્યાં વિદુરજીએ સાંભળ્યા, વિદુર જેવો ભક્ત આ ઢળી પડ્યા છે. વિદુર, આપ તો ભાગ્યશાળી છો કે પ્રભુએ તમને યાદ કર્યા. સાહેબ, આ જીવન છે, આવું કંઈક જીવજો સાહેબ. આ પ્રસંગ સમાજને પ્રેરણા આપે છે કે જીવન એવું કંઈક જીવીને જાજો વાલા, કે આપણા ગયા પછી આ સંસાર તમને મને યાદ કરે. કંઈક આવું જીવન જીવીને જાજો, કંઈક આવું કંઈક કરીને જાજો. એવું જીવન શું કામનું કે લોકોને ક્યારેક એવી પ્રાર્થના કરે કે આ જાય તો હારું. જીવન સાહેબ, હું
ઘણી વખત કહ્યા કરું, જીવન કેટલું જીવન એ મહત્વનું નથી, પણ કેવું જીવન એ બધા કરતા મહત્વનું છે. યાદ રાખજો. બાકી હો વરવદી જીવીએ અને બિલકુલ કોરી પાટી હોય, જીવન શું કામનું? જીવન ઓછું જીવો પણ સુગંધીમય જીવન જીવો, કે ગયા પછી પણ આ સંસારને તમને મને યાદ કરવા પડે. તમારી મારી યાદ જ્યારે આ સંસારને આવે ત્યારે એના આંખોના ખૂણા ભીના થઈ જાય. અને આ સંસારને કહેવું પડે કે ભાઈ જીવન જીવી ગયો. એનું સ્થાન આ જગતમાં કોઈ ન લઈ શકે, એની જગ્યા કોઈ ન લઈ શકે, એની ખોટ આ સંસારની અંદર કોઈ પૂરી ન શકે. આવું કંઈક જીવન જીવીને જાજો. ફરિયાદ નહીં, પણ તમારી મારી ફરી ફરીને યાદ રહી જાય સાહેબ, એવું કંઈક જીવન જીવીને જાજો. ફરિયાદ નહીં,